તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો સફેદ કલરમાં ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો આ એક નંબર ઉપરની જે ગાય તમે જોઈ શકો છો, વાચરે વેલે લંબાઈ બધી રીતે બહુ સારી ગાય છે। એ ગાયની તમને જો કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાય વિયાઈ ગયેલ છે। હવે 2-3 દિવસથી આ ગાય વિહાણી છે। નીચે શું છે વાત કરું મિત્રો તો નીચે સુંદર મજાની વાછડી છે, લાલ કલરમાં વાછડી છે। ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે। તો હવે મિત્રો આ જે ગાય છે એની કિંમતની ને આ બધી વાત તો મેં તમને કરી દીધી, પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી તો એ તમને જણાવું તો તાલુકાની મિત્રો તમને વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગરમાં આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ એક નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ માહિતીની વાત હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને ફિટ અડર ક્વોલિટીવાળી ગાય છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, હાઇટે વેલે લંબાઈ બધી રીતે પૂરતી લાંબી ગાય છે। આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે। ગાય વિયાઈ ગયેલ છે। નીચેનું વાછરડાનું ફોટો પણ તમે જોઈ શકો છો, વાછરડું આવેલ છે એ પણ તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે। હવે મિત્રો આ બીજા નંબર ઉપર ગાય જે છે એની તમને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે 25,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે। તો મિત્રો હવે આ ગાયની કિંમતની અને એની હાઇટ વેલે ઊંચાઈ આ બધી રીતે તો ગાયની વાત થઈ ગઈ, પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો પહેલાં તો તમને તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ભાવનગર। તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ માહિતી મેં તમને આપી દીધેલ છે। તો મિત્રો હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ છીએ। હવે મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ તો હાલ તમે તે ત્રીજા નંબર ઉપર મિત્રો જે ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો, તો આ મિત્રો આ ઓરિજિનલ ગીર ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે હાઇટે વેલે લંબાઈ પૂરતી રીતે જે ગાય લાંબી છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હવે ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ આ બધી વસ્તુ તો જોઈ શકો છો, પણ હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની તમને વાત કરવામાં આવે કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો પહેલાં તો આ ગાયના તમને વેતરની વાત કરીએ તો આ ગાયનું બીજું વેતર છે એમ ગાયના માલિકને કહેવાનું છે। આગળ હવે આ ગાયની તમને વાત કરવામાં આવે કેટલા દિવસની ગાયને વિહાવામાં વાર છે એ તો મિત્રો 8 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે 1,25,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ હતી। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો તાલાળા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ગીર સોમનાથ। તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે ત્રીજા નંબર ઉપર ગાયની
ગાયની વાત પૂર્ણ થાય છે અને હવે ત્યાંથી આગળ વધીએ તો મિત્રો ચોથા નંબર ઉપરની જે તમે આગાહી જોઈ શકો છો, તો આ જે આગાહી વેચવામાં આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે મિત્રો. ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. હાઈટે, વેલે, લંબાઈએ બધી રીતે લાંબી અને પૂરતી રીતે ગાય સારી છે. હવે મિત્રો આ જે ગાય છે ચોથા નંબર ઉપરની, એનો બોડી ગ્રોથ ને આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી, પણ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જે વાત કરવાની આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાયની હાલ 6 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે તાલુકાની જો આપણે વાત કરીએ તો તાલુકો લીલિયા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લીલિયા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાંથી આગળ વધીએ મિત્રો તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો, તો પહેલાં તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો. સાથે સાથે વાત કરું તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે. અને મિત્રો આ ફોટામાં વ્યવસ્થિત બહુ ગાય આવેલ નથી, એટલે જો તમને ગાય ગમતી હોય લેવાનો વિચાર હોય તો તમે એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે જે કંઈ માહિતી અથવા તો ફોટા વિડીયો એ જે છે એ તમે મગાવી શકો છો. હવે પહેલાં તો આપણે આ ગાયની વાત કરીએ અથવા તો કે તમે રૂબરૂ ગાય જોવા જઈ શકો છો. ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો આજે જ બીજદાન કરાવેલ છે, એટલે કે 4/2 રોજ બીજદાન કરાવેલ છે આ ગાયની એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 20,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો બોટાદ, અને તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા. તો મિત્રો ગઢડા તાલુકાનો જિલ્લો બોટાદ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે છઠ્ઠા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ વેચવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો આ સાવ સોજી ગાય છે, એ પણ તમે જોઈ શકો છો. આચરમાંથી ચેડું ફોડે છે ભાઈ. હવે મિત્રો આ જે ગાય છે એની હાઈટે, વેલે, લંબાઈએ બધી રીતે લાંબી અને પૂરતી ગાય છે. ગાયના તમને મિત્રો કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ જે ગાયનો કલર છે બ્લેક કલરમાં ગાય છે, એટલે કે કાળા કલરમાં ગાય છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપર ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ હાલ 5 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે મિત્રો 20,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો લીલિયા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી. તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લીલિયા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમારા પશુનો વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.